માનનીય અધ્યક્ષશ્રી, આ બજેટની એક સૌથી વધુ અગત્યની બાબત હું જાહેર કરું કે એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું. આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, તીવ્ર ગતિએ થયેલા આર્થિક વિકાસને કારણે રાજ્યમાં 2001માં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 18,392 હતી, જે વધીને 2022-23માં 2,73,558 થયેલ છે. ગુજરાતના નાગરિકની સરેરાશ આવક સરેરાશ રાષ્ટ્રીય આવક કરતાં 50% વધારે છે. વિકસિત ગુજરાત 2047ના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે. વિકાસની ગતિને જાળવી રાખી દેશના જીડીપીમાં રાજ્યની હિસ્સેદારી 10% જેટલી કરી વર્ષ 2047 પહેલાં રાજ્યની હાલની અર્થવ્યવસ્થાને $0.28 ટ્રિલિયન થી વધારી $3.5 ટ્રિલિયન કરવાની અમારી નેમ છે. માનનીય અધ્યક્ષશ્રી, નાણાકીય શિસ્ત અને સુચારુ વ્યવસ્થાપનના ફળ સ્વરૂપે સુદૃઢ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સાથે સાથે અમારી સરકારે સામાજિક અને આર્થિક ક્ષેત્રો માટે પણ પૂરતા નાણાં ઉપલબ્ધ કરાવેલ છે. રાજકોષીય સ્થિરતા સાથે સુદૃઢ દેવા વ્યવસ્થાના કારણે અમારી સરકાર સતત મહેસૂલી પુરાણ બજેટ રજૂ કરતી આવી છે. નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપનને લગતા તમામ પાસાઓમાં ગુજરાતની સ્થિતિ આજે સમગ્ર દેશમાં અનુકરણીય છે. અમારી સરકારે ગત વર્ષે વિકાસના 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કર્યું હતું, જેને પાયામાં રાખી વિકસિત ગુજરાત એટ 2047ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત 2047ના નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું ₹3,32,465 કરોડનું અંદાજપત્ર ₹3,32,465 કરોડનું અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, પ્રથમ સ્તંભ એ સામાજિક સુરક્ષાનો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,193 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, સમાજના જરૂરિયાતમંદ, નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો તે અમારી સરકારની પ્રાથમિકતા છે. અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ જેવા વિવિધ સામાજિક વર્ગોને સામાજિક ઉત્કર્ષ થાય અને તેઓ નવી આર્થિક તકોનો લાભ લઈ શકે તેવી કલ્યાણકારી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્શન યોજનાઓ પણ અમલમાં છે. સામાજિક ઉત્કર્ષ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે ₹1,398 કરોડની જોગવાઈ. સંત સુરદાસ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા 0 થી 17 વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ
દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા કુલ 87 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ 70,000 લાભાર્થીઓને માસિક પેન્શન આપવા રૂપિયા 84 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 61,000 કન્યાઓને મામેરા માટે સહાય આપવા માટે રૂપિયા 74 કરોડની જોગવાઈ. શૈક્ષણિક ઉત્કર્ષ. માનનીય અધ્યક્ષશ્રી, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 9, 10 અને પોસ્ટ મેટ્રિકના અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા 540 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા 360 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 8માં ભણતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂપિયા 345 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટીન એડ છાત્રાલયો, આશ્રમ શાળાઓમાં અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા, જમવા અને ભણવાની સગવડ આપવા માટે રૂપિયા 335 કરોડની જોગવાઈ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1,50,000 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે રૂપિયા 84 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આર્થિક ઉત્કર્ષ માટે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગો માટે વિવિધ શૈક્ષણિક ધિરાણ અને સહાયની યોજનાઓ માટે રૂપિયા 600 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, સફાઈ કામદાર વિકાસ નિગમ, ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ને રાજ્ય સરકારના ફંડમાંથી લાભાર્થીઓને ધિરાણ આપવા માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ. ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મકાન બાંધવા સહાય આપવા રૂપિયા 243 કરોડની જોગવાઈ.